નમો અરિહંતાણમ. પંચ પરમેષ્ઠીમાં પાંચેને નમસ્કારથી આપણા પાંચ આચારની શુદ્ધિ થાય છે. અરિહંતને નમસ્કાર કરવાથી જ્ઞાનાચારની શુદ્ધિ, સિદ્ધને નમસ્કાર કરવાથી દર્શનાચારની શુદ્ધિ, આચાર્ય નમસ્કાર વડે ચારિત્રાચારની શુદ્ધિ, ઉપાધ્યાયજી ભગવંતોને નમસ્કાર કરવાથી આપણા તપ આચારની શુદ્ધિ અને સાધુ ભગવંતોને નમસ્કાર વડે વીર્યાચારની શુદ્ધિ થાય છે. એટલે પણ રોજ જે 5 નમસ્કાર કરવા માટે નમસ્કાર મહામંત્રનો જાપ કરવો. 5 નમસ્કારથી 5 મહાવ્રતોની પણ શુદ્ધિ થાય છે. અરિહંત નમસ્કારથી અહિંસા વ્રતની શુદ્ધિ, સિદ્ધ નમસ્કારથી સત્યવ્રતની શુદ્ધિ, એટલે કે સત્ય એ જ ભગવાન છે અને સત્યનો જ સદા વિજય છે. આચાર્ય નમસ્કારથી અચૌર્ય વ્રતની શુદ્ધિ, ઉપાધ્યાય નમસ્કારથી બ્રહ્મચર્ય વ્રતની શુદ્ધિ અને સાધુ નમસ્કારથી પરિગ્રહ વિરમણ વ્રતની શુદ્ધિ થાય છે. અરિહંતોને નમસ્કાર કર્યા પછી હિંસા કરવાનું મન થતું નથી. સિદ્ધને નમસ્કાર કર્યા પછી અસત્ય બોલવાનું મન થતું નથી. આચાર્ય ભગવંતોને નમસ્કાર કરવાથી ચોરી કરવાનું મન થતું નથી. ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાથી અબ્રહ્મ સેવવાનું મન થતું નથી અને શ્રમણ ભગવંતોને નમસ્કાર કરવાથી તો અપરિગ્રહમાં આપણો મેળાપ થઈ જાય છે. અને 5 મહાવ્રત લેવા એટલે 5 મોટા પાપથી સર્વથા અટકવું. તેના ધારકોને નમસ્કાર કરવાથી તે વ્રતની શુદ્ધિ થાય જ. કારણ કે નમસ્કાર મહામંત્ર એ પરહિતનો મંત્ર છે. બીજા સૂત્રોનો અભ્યાસ તે સ્વાધ્યાય, પણ નવકારનો અભ્યાસ તે પરમ સ્વાધ્યાય. કર્મબંધન પ્રાયઃ મનથી જ વધુ થાય છે. મનથી બંધાયેલું કર્મ મનથી જ નાશ પામે. વચનથી બંધાયેલું કર્મ વચનથી નાશ પામે અને કાયાથી બંધાયેલું કર્મ કાયાથી નાશ પામે છે. એટલે મનથી કરેલા જે પણ કોઈ કર્મ હોય એને મિટાવવા માટે પણ નમસ્કાર મહામંત્રનો મનમાં જાપ કરવો આવશ્યક બને છે. અને વચનથી બંધાયેલું કર્મ એટલે કે કોઈને પણ આપણે કૃષ્ટવાણી કહી હોય તો એને સોરી કે મિચ્છામી દુક્કડમ કહીએ, એ પણ વચનથી. એ પછી જ એ કર્મ જો સાચા હૃદયથી માફી મંગાઈ હોય તો ત્વરિત નાશ પામે છે. અને કાયાથી બંધાયેલું કર્મ કાયાથી જ નાશ પામે છે. અર્થાત આપણે કોઈની હિંસા કરી હોય, કોઈને માર્યો હોય તો એ કાયાથી જ નાશ પામે, અર્થાત 12 પ્રકારના તપથી નાશ પામે છે. પ્રભુ વંદન દ્વારા કાયાથી બંધાયેલા કર્મ નાશ પામે. સ્તુતિ દ્વારા વચનથી બંધાયેલા કર્મ નાશ પામે અને સ્મરણ દ્વારા મનથી બંધાયેલા કર્મનો નાશ થાય છે. માટે જ તો નમસ્કાર મહામંત્રનું સ્મરણ સતત રાખવું. નમો રૂપી ચાવી વડે ગુણરત્નોના બધા જ ખજાનાઓ ખુલી જાય છે. મંત્ર વડે મનનું અને પવનનું આત્મા સાથે ઐક્ય સધાય છે અને આત્મા તેના મનન દ્વારા ગુરુ તથા દેવતા સાથે ઐક્ય કરી લે છે. પરસ્પર અનુસ્યુત છે નમસ્કાર. જુઓ, સાધુ નમસ્કારમાં ઉપાધ્યાયનો નમસ્કાર અનુસ્યુત છે. ઉપાધ્યાય નમસ્કારમાં આચાર્યનો નમસ્કાર અનુસ્યુત છે. આચાર્ય નમસ્કારમાં અરિહંતનો નમસ્કાર
અને અરિહંત નમસ્કારમાં સિદ્ધનો નમસ્કાર રહેલો છે. ઉપરાંત સિદ્ધ નમસ્કારમાં પાંચેને નમસ્કાર અને પાંચે નમસ્કારમાં સિદ્ધ નમસ્કાર રહેલો છે. એકના નમસ્કારમાં પાંચનો નમસ્કાર અને પાંચના નમસ્કારમાં એકનો નમસ્કાર, એમ નમસ્કાર પરસ્પર અનુસ્યુત છે. પૂર્ણ નમસ્કારમાં પાંચે પાંચ નમસ્કાર રહેલા છે અને ફલની પ્રાપ્તિ પૂર્ણ નમસ્કારથી છે. પ્રભુના નામ કે રૂપમાં પણ ફળ આપવાની જે શક્તિ રહેલી છે તે નામથી સૂચિત જે ભાવ ભગવંતો છે તેમનામાં રહેલી શક્તિનો જ તે સ્વીકાર છે. અને એકવાર એ શક્તિ આપણામાં આવી એટલે અમૃત ક્રિયા થઈ, આપણામાં ભાવ વૃદ્ધિ આવી, વિસ્મય, પુલક અને પ્રમોદ એ ત્રણેય જે અમૃત ક્રિયાના લક્ષણો છે એ દેખાવા જ માંડે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપના 3 પ્રકારોના દ્રષ્ટાંત આવે છે કે જાપમાં કેટલી અનંત શક્તિ રહેલી છે. ભાષ્ય જાપ હાથથી ફેંકેલા પથ્થર સમાન છે. ઉપાંશુ જાપ ગોફણમાં ચઢાવીને ફેંકેલા પથ્થર સમાન છે. અને માનસ જાપ તો બંદૂકમાંથી છોડેલી ગોળી સમાન છે, જે સીધું કર્મને વાગે છે અને એની નિર્જરા થઈ જાય છે. મંત્રના 68 અક્ષરો સાથે વિધિયુક્ત ધ્યાનના બળે જ્યારે અભેદ પ્રણિધાન થાય ને ત્યારે નવકારના મંત્રાક્ષરો અવશ્ય ફળે છે. મંત્રોનો સંબંધ મનન શક્તિ સાથે છે. મનન શક્તિ સાત્વિક ચિત્તમાં રહે છે. રજોમલ તમોમલના નાશથી ચિત્તમાં સત્વગુણનો ઉદય થાય છે. સાત્વિક ચિત્તવૃત્તિવાળાને જ સર્વ પ્રશસ્ત સિદ્ધિઓ વરે છે. જપ આદિ દ્વારા પદ, અર્થ, શબ્દની શુદ્ધિ થાય છે અને તે શુદ્ધ થાય ને ત્યારે મધ્યમાં આદિ દિવ્ય વાણીઓમાં તે પરિણમે છે. જેમ મંત્ર દ્રષ્ટા ઋષિઓ રજોગુણ તમોગુણથી રહિત હોય તેમ સાધક પણ સત્વગુણી તો એટલીસ્ટ હોવો જ જોઈએ અને તો જ તેને મંત્ર શીઘ્રપણે ફળ આપે છે. નવકાર. નવકાર એટલે નમ્રતા, વિનય, વિષય વૈરાગ્ય, અંતર્મુખ પરિણામ. નવકાર એટલે નિરભિમાન, નિરાગ્રહ, અંતરાત્મ વૃત્તિ અને ધર્માનુરાગ. નવકાર એટલે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મનું કારણ. જે નવકારને સમજે તે 14 પૂર્વના રહસ્યને સમજે છે અને જે 14 પૂર્વના રહસ્યને સમજે તે નવકારને સમજે છે. મંત્રનું મહાત્મ્ય શાસ્ત્રથી જ સમજાય છે. નવકારને અંતરના ઊંડાણમાં ચિંતવવો એટલે અત્યંત નમ્ર ભાવવાળા બનવું, અર્થાત ધર્મની અત્યંત પ્રશંસા, અનુમોદના તથા પાપની અત્યંત ગરહાવાળા બનવું. ભાવ નવકાર એટલે પોતાની જાતને દુષ્કૃતવાળી માનવી. ભાવ નવકાર એટલે બીજા બધાને દુષ્કૃતમાંથી છોડાવનાર ઉપકારી માનવા અને ભાવ નવકાર એટલે બીજાના ઉપકારની પ્રશંસા કરી પોતાના અપકારની નિંદા કરવી. આજ્ઞા પાલનનો અધ્યવસાય એટલે દુષ્કૃત તજવાનો અને સુકૃત કરવાનો અધ્યવસાય. અને જો એ જ તો નમ્રતા આવ્યાની મુખ્ય નિશાની છે. પંચ પરમેષ્ઠીનું સ્મરણ પંચ સૌગંધિક તાંબુલના સેવન તુલ્ય છે. ચૂનો, કાથો, તજ, લવિંગ અને એલચીની જેમ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણોનું સ્મરણ જ આત્માને ગુણોથી સુગંધિત, સુવાસિત કરી દે છે. એટલે જ તે કારણે જ સૂતા, જાગતા, ઉઠતા, ખાતા, પીતા, જતા, આવતા, હરતા, ફરતા ઇત્યાદિ દરેક સમયે પોતાના મુખકમલમાં, મનમાં તેનું રટણ કરવું જોઈએ. તેનું વિસ્મરણ મનથી પણ ન કરવું જોઈએ તથા મનથી સ્મરણ અને મુખથી રટણ ચાલુ જ રાખવું જોઈએ. એ પ્રતિજ્ઞા શુભ ભાવની પૂરક છે કે મારે જીવનભર ગ્લાન મુનિની સેવા કરવી. જ્યારે ગ્લાન મુનિ ન મળે ત્યારે પણ ગ્લાન પ્રત્યે સદ્ભાવ, લાગણી વશતા, ભોગ આપવાની ધગશ, ગ્લાનને સમાધિ આપવાની વૃત્તિ અને જીનાજ્ઞા પાલનની ધગશ વગેરેથી શુભ ભાવોને પોષવા. ત્રિસંધ્ય એટલે કે સવારે 6 થી 7 વચ્ચે, બપોરે 12 થી 1 વચ્ચે અને સાંજે પણ 6 થી 7 વચ્ચે અનુક્રમે 7, 8 અને 9 નવકારનું પણ વિધાન છે. નવકાર પ્રત્યે આદર તો ક્ષણવાર પણ ન છોડવો, પરંતુ ત્રિસંધ્યાએ નવકાર અચૂક ગણવો. એક એક નવકારનો કાયોત્સર્ગ પણ ખાસ ધ્યાનની સાધના માટે જ ન હોય તેમ નવદલ કમલ ચિંતવી માનસ સૃષ્ટિમાં શ્રી નવપદ, શ્રી નવકાર આદિના ધ્યાન અને ધારણા આદિ કરાય છે. એથી એને રોજ ને રોજ કરતાં કરતાં અનાયાસે જ પછી અભ્યાસ પડી જાય છે. અરિહંતનો શબ્દ જેમ દ્રવ્યથી મંત્રના વર્ણોનું જ્ઞાન કરાવે છે અને ભાવથી આત્મ સ્વરૂપનું આત્મજ્ઞાન કરાવે છે, તેમ અરિહંતનું નામ પણ આત્મજ્ઞાનનું કારણ છે. નામ નામીની સાથે સંબંધ ધરાવતું હોય છે અને નામી એવા અરિહંત સકલ વિશ્વથી જોડાયેલા છે. તેમ સૌના આત્મા સાથે પણ તે જ્ઞાન અને કરુણાના માધ્યમે અવશ્યપણે જોડાયેલા છે. તેમનું નામ વડે થતું સ્મરણ સહેલાઈથી આત્મજ્ઞાન કરાવે છે, વિશ્વ સાથે આત્મૌપમ્ય ભાવથી જોડે છે તથા આત્મા સાથે અભેદ ભાવ ઉત્પન્ન કરે છે. એટલે જ કહ્યું છે કે શ્રી નવકારની આરાધના એટલે આત્મભાવની આરાધના. શ્રી નવકારના જાપજન્ય તરંગો હૃદયરૂપી ગગનમંડલમાં અતિ ગંભીર, સ્થિર અને શુભ વાતાવરણ સર્જે છે. વિશ્વના ગૂઢતમ રહસ્યોની ચાવીઓ શ્રી નમસ્કાર મહામંત્રમાં છે. તેના આરાધકમાં એટલે જ દ્રવ્ય અને ભાવ ઉભય સંયમ જોઈએ. આહારનો સંયમ એટલે હિત, મિત, પથ્ય, નીતિપૂર્વકનું ભોજન. વિહારનો સંયમ એટલે સ્વાર્થ, હિંસા, વિષય વગેરેના વિચારોનો નિરોધ. આ ઉભય સંયમ આવશ્યક જ નહીં પણ અપરિહાર્ય છે. શ્રી નવકાર આત્માની નજીક લઈ જનારો મંત્ર છે. તે સર્વ પાપનો નાશ કરનાર અક્ષર મંત્ર છે. શ્રી નવકાર શાશ્વત સુખ આપનાર પરમ મંત્ર છે. તેની પાસે સંસારના તુચ્છ સુખો ઈચ્છવા તે ભર્યા ભાણે ભૂખ્યા ઉઠવા જેવું છે, અથવા ચક્રવર્તી પાસે જઈ અને એક નવા પૈસાની ભીખ માંગવા જેવું છે. સર્વ વિરતિધર પંચ પરમેષ્ઠીઓ પાસે નાશવંત સુખોની માંગણી એ ગિરિશિખરનો યોગ થયા પછી પણ તળેટી અથવા ખીણમાં ગબડી પડવા જેવું છે
સમ્રાટ પાસે જઈ શિરચ્છેદનો પ્રસ્તાવ મૂકવા સરખું છે, અથવા નંદનવનમાં જઈને કેસુડાના ફૂલની શોધ કરવા સમાન છે. શ્રી નવકાર મંત્ર દ્વારા પરમ આરાધ્ય એવા શ્રી પંચ પરમેશ્વરી ભગવંતો સાથે જે એકરૂપતા સધાય છે ને, તે અહમ તથા મમની ક્ષુદ્ર વૃત્તિઓને ઓગાળી નાખે છે. અહમ મમ અને રાગ દ્વેષની વૃત્તિઓથી મુક્ત થવું એ જ તો શ્રી જિનેશ્વર ભગવંતોની આજ્ઞા છે. શ્રી નવકાર મંત્રની આરાધના દ્વારા તે આજ્ઞા સક્રિય બની ઉઠે છે. નવકારની સાધના અભવીને પણ નવગ્રૈવયક પર્યંત અને ભવીને તો 14 રાજલોકના અગ્રભાગ સુધી લઈ જાય છે. કર્મની, દુઃખની, પાપની, જન્મની અને મરણની આ પરંપરાને તોડવાને માટે નવકાર મંત્ર છે, નહીં કે કર્મ, દુઃખ, પાપ, જન્મ કે એક જન્મના જ મરણને તોડવા માટે. કર્મના અનુબંધને તોડનાર નવકારમાં ઓમ રૂપે વિશ્વની પંચ પરમેષ્ઠીમય સર્વશ્રેષ્ઠ મહાશક્તિ વિરાજમાન છે. આવી શ્રદ્ધા અવશ્યપણે રાખવી. નમસ્કારથી મૈત્ર્યાદિ ચારે ભાવોને પણ પોષણ મળે છે. આત્માનું ભાવમરણ કરનાર ચારે કશાયોનો અંત એક જ નવકાર વડે આવી શકે છે. અરિહંત નમસ્કાર ચારે પ્રકારના શુભ ભાવોને જન્માવે છે. મૈત્રી ભાવ વિકસાવી ક્રોધ કશાયનો નાશ કરે છે. અરે સિદ્ધને નમસ્કાર તો પ્રમોદ ભાવને વિકસાવીને માન કશાયનો નાશ કરે છે, અને વળી સંતોષ ગુણને વિકસાવીને માધ્યસ્થ ભાવ દ્વારા લોભ કશાયને દૂર કરે છે. આચાર્ય ભગવંતોને નમસ્કાર એટલે કે નમો આયર્યાણમ. કરુણા ભાવ દ્વારા સારલ્યતાને વિકસાવીને એટલે કે સરળતાને વિકસાવીને માયા કશાયનું નિવારણ કરે છે. ઉપાધ્યાયજી ભગવંતોને નમસ્કાર માર્દવ એટલે કે નમ્ર ભાવ આપણામાં વિકસાવીને માન કશાયનો નાશ કરે છે. અને સાધુપદ કે જેમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સર્વનો સમાવેશ છે, તેઓને નમસ્કાર માયા કશાય, માન કશાય અને ક્રોધ કશાય ત્રણેયનો નાશ કરે છે. સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર મુખ્યત્વે તો મૈત્રી ભાવ વિકસાવીને ક્રોધ કશાયને જ દૂર કરે છે. અને ચુલિકાના છેલ્લા 4 પદ પણ માધ્યસ્થ ભાવને વિકસાવી છેલ્લા એવા લોભ કશાયનો નાશ કરે છે. એટલે ચુલિકા બોલવી તો કમ્પલસરી છે. પ્રણિધાનપૂર્વક વારંવાર આમ પંચ નમસ્કાર કર્યા કરવાથી મૈત્ર્યાદિ ચારે ભાવો પરાકાષ્ઠાને પામીને આત્માને અજર અમર પદ અપાવે છે. અને તેથી જ એ ભાવોને અમૃતની ઉપમા છે. એ દ્રષ્ટિએ નવકાર એ આત્માનો પ્રાણ છે. પ્રાણી માત્રનો ભાવ પ્રાણ છે. ભાવ પ્રાણને પોષનાર છે. સમગ્ર વિશ્વને સંજીવની કરનાર સ્નેહનું અમૃત છે અને જીવોના જીવજીવનને વિકસાવનાર છે. પાંચે પરમેષ્ઠીઓ પાપરહિત છે, એટલે તેમને કરેલો નમસ્કાર આપણને પણ પાપરહિત બનાવે છે. પાપ ભીરુતા જેના અંતરમાં પ્રગટેલી છે, તેને નવકાર ગણવામાં ચિત્તની એકાગ્રતા સહજપણે જ આવી જાય છે. ભય પામેલો જે રીતે બચાવનારનું શરણ શોધે છે, તેથી પણ અધિક તીવ્રતાથી પરમેષ્ઠીનું શરણ શોધનાર તેમને નમસ્કાર કરવા અવારનવાર વારંવાર અનવરતપણે ઉદ્યુક્ત જ રહે છે.
નમો એટલે શું? નમસ્કાર બે પ્રકારે થાય, દ્રવ્યથી અને ભાવથી. હવે દ્રવ્ય નમસ્કાર એટલે આપણા શરીરના ગાત્રને સંકોચીને નમનની અંજલિબદ્ધ અવસ્થા, વાણીને સંકોચીને પદના ઉચ્ચારણમાં પ્રતિબદ્ધતા અને મનને સંકોચીને નમસ્કારણીયના ગુણોમાં એકાગ્રતા રાખવી તે. ભાવ નમસ્કાર એટલે અશુભ ભાવોથી મનને સંકોચી શુભ ભાવમાં પ્રતિબદ્ધ કરવું તે. એ ચિંતન નજર સામે જાણે સાક્ષાત હોય, હાર્દિક પ્રતીતિવાળું હોય, પરમ સંવેગનું કારણ હોય તથા રાગાદિ મોહના બંધનને કાપનારું હોય. અરિહંતાણમ પદની અનુપ્રેક્ષા કરીએ તો અરિહંત કેવા સ્વરૂપવાળા હોય? અષ્ટપ્રાતિહાર્યની મહાપૂજા સમેત અરિહંતો હોય. 3 ગઢયુક્ત સમવસરણના મધ્ય ભાગમાં દેવ નિર્મિત સુવર્ણના સિંહાસન ઉપર વિરાજિત હોય. 9 સુવર્ણ કમળ ઉપર પદપદ્મને મૂકીને તેઓ ચાલતા હોય. દેવ દેવેન્દ્રોથી પરિવરિત હોય. કેવળ જ્ઞાનરૂપી ભાસ્કરથી સકલ લોકને પ્રકાશિત કરતા હોય. ધર્મ દેશના દેતા હોય ઇત્યાદિ સ્વરૂપે અરિહંતાણમ પદની અનુપ્રેક્ષા કરીએ ત્યારે અરિહંતોને ચિંતવવા. એ ચિંતવનથી વિશેષ વિશેષ ધર્મો સ્પષ્ટ થતા જાય છે અને વિષય કશાયના બંધનો પણ શિથિલ થાય છે. તપ્પુવ્યા અર્હયા અર્થાત અર્હતા, અરિહંતપણું યા અરિહંત સમૂહ વચનપૂર્વક હોય છે. ભાવ નમસ્કાર 6 આવશ્યકોમાં પ્રાણ પૂરનાર કહેવાય, કિંતુ 6 આવશ્યક રૂપ ન કહેવાય. નમસ્કાર એ ધર્મ પ્રશંસા રૂપ અને દુષ્કૃત ગર્હા રૂપ છે. હૃદયમાં દુષ્કૃત પ્રત્યે ગર્હણીયતા અને સુકૃત પ્રત્યે અનુમોદનીયતા એ નમસ્કાર ભાવ છે. અદ્વૈત હોય ત્યાં જ આનંદ છે. શબ્દકોશમાં આનંદનો પ્રતિપક્ષી કોઈ કરતા કોઈ શબ્દ છે જ નહીં. સુખનો પ્રતિપક્ષી શબ્દ હશે, પણ આનંદનો પ્રતિપક્ષી શબ્દ ગોતી લેજો, શોધી જોજો અને એ કલ્પના કરી જોજો કે જો અરિહંત ન હોત તો આ જગતનું અને આપણું શું થાત.